કરોળિયો પોતાનું ઘર બનાવે એ તમે જોયું હશે ને, ઓલું જે એનો ગૂંથતો હોય, એની ઝાડ જે ગૂંથતો હોય પોતાનો રહેવા માટેની, ખરેખર પોતાના રહેવા માટેનો ને, એ તો શિકાર એને ખોરાક માટેનું હોય, પણ ઠીક છે આપણે એનું ઘર સમજી લો. પણ એ કરોળિયાને તમે એનું ઘર બનાવતા જોતો હશો, કરોળિયાને તમે એનું ઝાડું ગૂંથતા એનું ઘર બનાવતા જોતા હશો, તો એ કરોળિયો છે અટલુકડું જંતુ છે, એ પોતાના રહેવાનું ઘર બનાવે તો ઈ રો મટીરિયલ ક્યાંથી લઈ આવે છે? ઈ ક્યાંય બહાર ગોતવા જાય? પોતાની અંદરથી જ એક એવી લાળ નીકળે અને એ લાળને ગૂંથતો જાય અને એનું ઘર બનતું જાય. वो कहीं बाहर से रो मटेरियल लेने नहीं जाता, एना शरीरमांथी लाळ निकळे ने एमांथी ई झाड़ू बनतो जाय. जो आ सृष्टिमां एक अटलुकड़ું એવું જંતુ કરોળિયામાં ઈ શક્તિ હોય કે આ એને રહેવાનું ઘર ઈ પોતાના જ શરીરમાંથી પ્રગટ કરી શકે, તો આ વિરાટ ચેતના પરબ્રહ્મ પરમાત્મામાં ઈ ઉર્જા શક્તિ ન હોય કે આ સંસારને પોતાની અંદરથી પ્રગટ કરી શકે? આ સંસાર ઈશ્વરનું ઘર છે કે આ બધું જેટલી વસ્તુ જોઈએ એ એનામાંથી પ્રગટ કરી શકે. એ કરોળિયામાં એટલી તાકાત છે, તો ઈશ્વરમાં એ શક્તિ ન હોય? ઉસી મેં સે નિકલા હૈ ઉસી મેં સે મિલ જાના હૈ. એટલે ઈશ્વરે દુનિયા બનાવી છે ને, આ ખોટી વાત છે. તમે એમ કહો ને કે ભગવાને આ દુનિયા બનાવી, તો એ સૈદ્ધાંતિક રીતે ખોટી વાત છે. ઈશ્વરે દુનિયા નથી બનાવી, જે બન્યું છે ને એ ઈશ્વર છે.